ઉષ્માગતિશાસ્ત્રના પાયાના ખ્યાલો. ઉષ્માગતિશાસ્ત્રના પાયાના ખ્યાલમાં સૌથી પહેલા આપણે ભણીશું પ્રણાલી અને પર્યાવરણ. સૌથી પહેલા આપણે જોઈશું તેમાં પ્રણાલી. વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી કે ચોક્કસ હદ રેખાથી અલગ થયેલો હોય અને જેના પર બાહ્ય ફેરફારો દ્વારા પ્રયોગો કરી અવલોકનની નોંધ કરવામાં આવતી હોય તેને પ્રણાલી કહે છે. હવે આપણે જોઈએ પર્યાવરણ. વિશ્વના પ્રણાલી સિવાયના બાકીના ભાગને પર્યાવરણ કહે છે. વિશ્વના પ્રણાલી સિવાયના બાકીના ભાગને પર્યાવરણ કહે છે. એટલે કે આપણે કહી શકીએ કે પ્રણાલી વત્તા પર્યાવરણ બરાબર વિશ્વ. ફરીવાર આપણે આ વ્યાખ્યા જોઈએ. પ્રણાલી વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી કે ચોક્કસ હદ રેખાથી અલગ થયેલો હોય અને જેના પર બાહ્ય ફેરફારો દ્વારા પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવતી હોય તેને પ્રણાલી કહે છે. પર્યાવરણ વિશ્વના પ્રણાલી સિવાયના બાકીના ભાગને પર્યાવરણ કહે છે. એટલે કે આપણે કહી શકીએ કે પર્યાવરણ એટલે પ્રણાલી સિવાયનો વિશ્વનો સમગ્ર ભાગ. એટલે કે પ્રણાલી અને પર્યાવરણ બંને એકઠા થઈ અને વિશ્વની રચના કરે છે. ધારો કે ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે ધોવાના સોડા એટલે કે Na2CO3 ધોવાના સોડા એનું સૂત્ર છે Na2CO3 અને હાઇડ્રોક્લોરિક એસિડ જેનું સૂત્ર છે HCl. એટલે કે ધોવાના સોડા Na2CO3 પર
હાઇડ્રોક્લોરિક એસિડની અસર થાય છે કે નહીં તેને સમજવા માટે એક કસનળીમાં ધોવાના સોડા લઈ, ધારો કે આપણે ધોવાનો સોડા લઈએ, તેના પર હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા નાખવાથી, ધારો કે આપણે હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા નાખીએ તો આખરે આ બંને ભેગું થઈ આપણને આ પ્રકારનું મિશ્રણ મળશે. હવે અહીં આપણે કહી શકીએ કે ધોવાના સોડા અને હાઇડ્રોક્લોરિકનું મિશ્રણ એ પ્રણાલી છે અને આપણે પ્રણાલી કહીશું જેમાં ધોવાનો સોડા અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ છે, એટલે કે Na2CO3 પ્લસ HCl. કસનળીનો સમાવેશ પ્રણાલીમાં થતો નથી, જ્યારે તે સિવાયનું વિશ્વ પ્રણાલીના સંપર્કમાં રહેલું પર્યાવરણ છે. આ સિવાયનું વિશ્વને આપણે પ્રણાલી કહીશું, પર્યાવરણ કહીશું. અને અહીં ખાસ ધ્યાન રાખવાનું કે કસનળી એ પ્રણાલી નથી, પરંતુ તે પ્રણાલીની હદ રેખા છે. હવે આપણે જોઈએ પ્રણાલીના પ્રકારો. પ્રણાલીના પ્રકારો. પ્રણાલીના 3 પ્રકારો છે. પહેલું છે ખુલ્લી પ્રણાલી, બીજું છે નિરાળી પ્રણાલી અને ત્રીજું છે બંધ પ્રણાલી. સૌથી પહેલા આપણે જોઈએ ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલીમાં આપણે જોઈએ કે જે પ્રણાલીમાંથી ઉર્જા અને દ્રવ્ય આપમેળે પર્યાવરણમાં જઈ શકે અથવા પર્યાવરણમાંથી આપમેળે પ્રણાલીમાં જઈ શકે તેને ખુલ્લી પ્રણાલી કહે છે. આપણે ઉદાહરણ લઈને સમજીએ. તો ખુલ્લા પાત્રમાં મૂકેલો બરફનો ટુકડો. ખુલ્લા પાત્રમાં રહેલો બરફનો ટુકડો. તો ખુલ્લા પાત્રમાં રહેલો બરફનો ટુકડો વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને પીગળે છે અને રકાબીમાં રાખેલા પાણીના બાષ્પીભવનથી ઉત્પન્ન થતી વરાળ
એટલે કે આ પીગળતા ઉત્પન્ન થતી વરાળ વાતાવરણમાં પ્રવેશે છે. એટલે કે આમ આપણે કહી શકીએ કે ખુલ્લા પાત્રમાં મૂકેલો બરફનો ટુકડો, રકાબીમાંનું પાણી ખુલ્લી પ્રણાલી છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ છે બર્નરની જ્યોત. બર્નરની જ્યોત એટલે કે ખુલ્લી પ્રણાલીમાં આપણને યાદ રાખવાનું કે ઉર્જા અને દ્રવ્ય આપમેળે પર્યાવરણમાં જઈ શકે છે. ઉર્જા માટે આપણે ધારો કે ક્યુ વાપરીએ તો ક્યુ જઈ શકે છે, અને દ્રવ્ય માટે આપણે એમ વાપરીએ તો દ્રવ્ય પણ આપમેળે પર્યાવરણમાં જઈ શકે છે. તો આવા પ્રકારની પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહીશું. હવે બીજું જોઈએ બંધ પ્રણાલી. જે પ્રણાલી પર્યાવરણ સાથે ઉર્જાની આપ-લે પર્યાવરણ સાથે ઉર્જાની આપ-લે આપમેળે કરી શકે નહીં. ઉર્જાની આપ-લે આપમેળે કરી શકે નહીં. આપમેળે કરી શકે, પરંતુ દ્રવ્યની આપ-લે આપમેળે કરી શકતી નથી. તેને બંધ પ્રણાલી કહે છે. અહીં આપણે જોઈએ કે ઉર્જાની આપ-લે આપમેળે થઈ શકે છે, એટલે કે ક્યુ ઉર્જાની આપ-લે થઈ શકે છે, પરંતુ દ્રવ્યની આપ-લે આપમેળે થઈ શકતી નથી. આવી પ્રણાલીને બંધ પ્રણાલી કહે છે. ઉદાહરણ લઈને આપણે સમજીએ. તો બૂચ વડે બંધ કરેલી શીશીમાં ભરેલું ગરમ કે ઠંડુ પાણી. ગરમ કે ઠંડુ પાણી. જો બૂચ વડે બંધ કરેલી શીશી હોય, એમાં પાણી ભરેલું હોય, તો આપણને ખબર છે કે તેમાં ઉર્જાની આપ-લે થઈ શકશે. એટલે કે ગરમ પાણી ઠંડુ થઈ શકશે, ઠંડુ પાણી ગરમ થઈ શકશે, પરંતુ દ્રવ્યની આપ-લે આપમેળે થઈ શકતી નથી. એટલે કે શીશીમાં રહેલું પાણી બહાર નીકળી જતું નથી, અથવા તો બહાર રહેલું પાણી શીશીમાં જતું નથી. એટલે કે દ્રવ્યની આપ-લે થઈ શકતી નથી. તો આ પ્રકારની પ્રણાલીને બંધ પ્રણાલી કહે છે. આ ઉપરાંત આપણે આનું ઉદાહરણ બીજું લઈએ તો ગૃહ વપરાશમાં વપરાતું કુકર. ત્રીજી પ્રણાલી જોઈએ. ત્રીજી પ્રણાલી છે નિરાળી પ્રણાલી. જે પ્રણાલી ઉર્જા અને દ્રવ્યની આપ-લે આપમેળે પર્યાવરણમાં કરી શકતી નથી.
તેને નિરાળી પ્રણાલી કહે છે. એટલે કે અહીં ઉર્જા એટલે કે W ની આપ-લે થઈ શકતી નથી અને તેવી જ રીતે દ્રવ્ય ઉર્જા એટલે કે Q ની આપમેળે થઈ શકતી નથી, પરંતુ દ્રવ્ય એટલે કે W ની પણ પર્યાવરણમાં આપલે આપમેળે થઈ શકતી નથી, તો તેને નિરાળી પ્રણાલી કહે છે. ઉદાહરણ જોઈએ. ખૂબ જ સારી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક. આપણને ખબર છે કે થર્મોસ ફ્લાસ્કમાં રહેલું ગરમ ચા એ ગરમ જ રહે છે, થોડા સમય પછી પણ ગરમ જ રહે છે, એટલે કે ઉર્જાની આપ-લે થઈ શકતી નથી. આ ઉપરાંત તેમાં રહેલી દ્રવ્ય એટલે કે ચા એ પણ બહાર આવતી નથી અને બહારનું દ્રવ્ય અંદર આવી શકતું નથી, એટલે કે દ્રવ્ય અને ઉર્જા બંનેની આપ-લે થઈ શકતી નથી, માટે તેને નિરાળી પ્રણાલી કહે છે. પરંતુ થર્મોસ ફ્લાસ્કનું ઉદાહરણ એ આ થોડા સમય બાદ બંધ પ્રણાલીનું ઉદાહરણ પૂરું પાડે છે. આથી નિરાળી પ્રણાલીનું કોઈ આદર્શ ઉદાહરણ નથી. એટલે કે આપણે કહી શકીએ કે આદર્શ ઉદાહરણ નથી. ફરીવાર આપણે જોઈ લઈએ તો ખુલ્લી પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની આપ-લે આપમેળે થઈ શકે છે. બંધ પ્રણાલીમાં માત્ર ઉર્જાની આપ-લે આપમેળે થઈ શકે છે, પરંતુ દ્રવ્યની આપ-લે થઈ શકતી નથી. અને નિરાળી પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જા બંનેની આપ-લે આપમેળે થઈ શકતી નથી. ખુલ્લા પ્રણાલીનું ઉદાહરણ જોઈએ તો ખુલ્લા પાત્રમાં મૂકેલો બરફનો ટુકડો. બંધ પ્રણાલીનું ઉદાહરણ બુચ વડે બંધ કરેલી શીશીમાં ભરેલું ગરમ કે ઠંડુ પાણી અથવા તો કુકર. અને નિરાળી પ્રણાલીનું ઉદાહરણ ખૂબ જ સારી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક.